નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ફુગાવાનો અર્થ, ફુગાવાના લક્ષણો શું છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભાવ વધારો એટલે ફુગાવો. ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે. તો હવે લઈએ છીએ ફુગાવાની વ્યાખ્યા. ડોક્ટર એપી લર્નરના મતે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. ડોક્ટર એ સી પીગુના મતે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. ડોક્ટર જે એમ કેઇન્સના મતે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. તો મીનિંગ ઓફ ઇન્ફ્લેશન, સામાન્ય રીતે મિત્રો જે પ્રજા છે, પબ્લિક, એ ચીજ વસ્તુમાં જે ભાવમાં વધારો થાય છે એને ફુગાવો, ઇન્ફ્લેશન માને છે. પણ અર્થશાસ્ત્રની લેંગ્વેજની અંદર ફુગાવો શું છે એને સમજીએ તો ડોક્ટર એપી લર્નર જણાવે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એનો પુરવઠો છે તેના કરતાં બજારમાં એની જો માંગ વધુ હોય તે સ્થિતિને ફુગાવો કહે છે. ઘણી વખત વસ્તુનો જે પુરવઠો હોય મિત્રો એના કરતાં ઘણી વખત એની માંગ એકાએક વધી જતી હોય તો એને કારણે જે વેપારીઓ છે તકનો લાભ લેવા ચીજ વસ્તુનો ભાવ વધારી દે એને ફુગાવો કહે છે. જ્યારે પ્રોફેસર એસી પીગુ જણાવે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એમાં ગ્રાહક છે એની જે વાસ્તવિક આવક છે એના કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેવી સ્થિતિને ફુગાવો કહે છે. જ્યારે કોઈ પણ દેશના અર્થતંત્રમાં વધુ ચલણી નોટો છાપીને મૂકવામાં આવે તો નાણાંનો પુરવઠો વધી જતો હોય એ પણ ઘણીવાર ફુગાવો સર્જવાનું કામ કરે છે. પ્રોફેસર કેઇન્સ, જેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ આપ્યો તો એમનું એમ માનવું છે કે કોઈ પણ દેશની અંદર જે પૂર્ણ રોજગારી સર્જાય, જમીન, મૂડી, શ્રમ, નિયોજક જેવા સાધનોને પૂર્ણ રોજગારી મળે અને ત્યારબાદ પણ જો નાણાકીય આવક વધે છે તો એ ફુગાવો સર્જે છે મિત્રો. તો સામાન્ય રીતે ભાવ વધારો એ ફુગાવો છે અને કોઈ પણ દેશ છે મિત્રો એ દેશ માટે ફુગાવો એ મોટામાં મોટી આર્થિક સમસ્યા છે. એ નાણાકીય ઘટના છે કારણ કે વધુ નાણું છે ને એ હંમેશા ફુગાવો સર્જવાનું કામકાજ કરતું હોય છે અને કોઈ પણ વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ જ્યારે એકાએક વધી જાય છે ત્યારે ફુગાવો સર્જાતો હોય છે મિત્રો. હવે વાત કરીએ ફુગાવાના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ફ્લેશન. પહેલું છે કે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. જ્યારે મિત્રો કોઈ પણ દેશનો અર્થતંત્રમાં ફુગાવો આવે તો એ ચીજ વસ્તુનો જે ભાવ છે એની સપાટી સતત વધતી જાય છે અને સતત એ ભાવ વધતા ને વધતા પરિસ્થિતિમાં છે. આજે ભારતની અંદર ફુગાવો છે તો તમે જો દૂધના ભાવ, શાકભાજીના ભાવ, પેટ્રોલના ભાવ, કરિયાણાના ભાવ સતત એ ભાવ વધતા જ જાય. જ્યારે ફુગાવો હોય ત્યારે દરેક વેપારી જે છે એ ચીજ વસ્તુના ભાવ સતત વધારતો જાય. બીજું છે
અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. ફુગાઓમાં એવું નથી કે ફક્ત એક જ વસ્તુના ભાવ વધે, તમામે તમામ ક્ષેત્રો છે. કૃષિ ક્ષેત્ર છે તો ખેડૂતો અનાજના જે ભાવ છે એ પણ વધારી દેશે. ઉદ્યોગ ક્ષેત્ર છે તો ઉદ્યોગો દ્વારા જે ચીજ વસ્તુ ઉત્પન્ન કરવામાં આવે છે એ દરેક ચીજ વસ્તુના ભાવ, પછી લોખંડ હોય કે સિમેન્ટ હોય કે રંગ હોય કે રસાયણ હોય, એ લોકો ભાવ વધારી દેશે. સેવા ક્ષેત્ર છે એ પણ પોતાની ફી વધારી દેશે. આજે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો એ પોતાની ફી વધારી દેશે. ટ્યુશન ક્લાસીસ વાળા છે તો એ પોતાની ફી વધારશે. તો એ ક્ષેત્રમાં સતત તમામે તમામ ક્ષેત્રોના ભાવ વધશે. ઇવન તમે ડોક્ટર જુઓ તો ડોક્ટર બી પોતાની કન્સલ્ટિંગ ફી વધારી દેશે. વકીલ છે એ પણ પોતાની ફી વધારતો જાય છે. એટલે અર્થતંત્રમાં તમામે તમામ ક્ષેત્રો મિત્રો ભાવ વધે. ત્રીજું છે કે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. નાણાંનું મૂલ્ય એટલા માટે ઘટે કે એ જે નાણું છે એની ખરીદ શક્તિ ઘટી જાય. પહેલા મિત્રો આપણે 100 રૂપિયા આપતા તો 1.25 લીટરની આજુબાજુ પેટ્રોલ આવતું હતું. આજે એ જ 100 રૂપિયા આપે તો માંડ 1 લીટર પેટ્રોલ આપે છે. અને મુંબઈ જેવા રાજ્યમાં જે 106-107 રૂપિયા લીટર પેટ્રોલ છે ત્યાં તો 100 રૂપિયામાં 1 લીટર પણ પેટ્રોલ નથી મળતું. જો મિત્રો 100 રૂપિયા તો ત્યાંના ત્યાં જ છે, પણ પહેલા 100 રૂપિયામાં જેટલું પેટ્રોલ મળતું હતું આજે એટલું પેટ્રોલ નથી મળતું. પહેલા 100 રૂપિયામાં તમે જે વસ્તુ ખરીદતા હતા આજે એ જ 100 રૂપિયાની વસ્તુ નથી ખરીદી શકતા. એટલે નાણાંની જે ખરીદ શક્તિ છે ઘટતી જાય છે. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીએ ફુગાવો છે. કોઈ પણ દેશમાં પૂર્ણ રોજગારી સર્જાય, પૂર્ણ રોજગારી એટલે એ દેશના અર્થતંત્રના તમામ સાધનોને રોજગારી મળી જાય અને ત્યારબાદ પણ જે ભાવ સપાટી છે સતત વધે એને ફુગાવો કહે છે. તો ફુગાવાની અંદર એક ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોના ભાવ વધે છે. નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ ફુગાવો છે મિત્રો. ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ, જેવી કે સરકારે કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધવા હોવા છતાં ફુગાવો છે, જેને દાબેલો ફુગાવો પણ કહે છે. ઘણી વખત મિત્રો ફુગાવો હોય પણ સરકાર છે એ કાયદા દ્વારા કે જાણી જોઈને એ સબસિડી વસ્તુ પર આપે અને ભાવ સપાટી દબાવી રાખે. તો ભલે ઘણી બધી વસ્તુના ભાવ ન વધે છતાં ફુગાવો છે એમ કહેવાય. દાખલા તરીકે ગેસનું સિલિન્ડર પહેલા 800 રૂપિયાનું આવતું તો સરકાર એના પર સબસિડી આપતી એટલે ગ્રાહકને 400 રૂપિયા આપવા પડતા. એકચ્યુઅલી સિલિન્ડરનો ભાવ 800 હતો, આજ તો 900ની આજુબાજુ છે, પણ સરકાર સબસિડી આપે એટલે લોકોને લાગે ભાઈ ભાવ વધ્યા નથી, એ તો એ જ ભાવ છે. આજે ખાતરના ભાવ કે બિયારણના ભાવ છે ઊંચા, પણ સરકાર ખેડૂતોને સબસિડી આપે છે એટલે ખેડૂતોને લાગે કે ભાઈ બિયારણ ખાતર સસ્તું છે. એકચ્યુઅલી એનો ભાવ ઊંચો છે પણ સરકારે જાણી જોઈને ભાવ સપાટીને દબાવી રાખેલી છે. તો ભલે એના ભાવ ના વધ્યા પણ ઇકોનોમિક્સમાં દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. બીજું છે, જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ તે ફુગાવો નથી. કોઈ પણ વસ્તુની અંદર મિત્રો ફક્ત ટૂંકા સમય માટે
અમુક જ સેવા કે વસ્તુનો ભાવ વધારો થાય એને ફુગાવો ના કહેવાય. ઘણી વખત ઘણી વસ્તુમાં ટૂંકા સમય માટે ભાવ વધી જતો હોય. તમે જોતા કોઈ ઘણીવાર ટામેટાના ભાવ વધી જાય કે ડુંગળીના ભાવ વધી જાય, પણ એ લાંબો સમય ના હોય. એ ફક્ત મહિનો દોઢ મહિનો સુધી ચાલે ને પછી ફરીથી જ્યારે બજારમાં નવો પુરવઠો આવે એટલે પાછો ભાવ ઘટી જાય, તો એને ફુગાવો ના કહેવાય. દાખલા તરીકે કોરોના દરમિયાન અમુક દવાઓના ભાવ એકાએક વધી ગયા, પણ પાછો કોરોના કંટ્રોલમાં આવી ગયો, પાછા દવાના ભાવ ઘટી ગયા, તો એને ફુગાવો ના કહી શકાય. કોઈ પણ વસ્તુના અર્થતંત્રની અંદર મિત્રો ટૂંકા સમય માટે અમુક જ વસ્તુ કે સેવાના ભાવ વધે તો એને ફુગાવો નથી કહેવાતો. ત્રીજું છે, અર્થતંત્રના સાધનો બેકાર પડ્યા હોય તો વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવ ઘટશે. તો ઘણી વખત મિત્રો અર્થતંત્રમાં અમુક સાધનો બેકાર પડ્યા હોય, મતલબ એ સાધનો પૂરતો ઉપયોગ ના થાય, તો ઘણી બધી વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો પણ કામે લાગશે અને ભાવ ધીમે ધીમે ઘટતો જશે. ઘણી વખત મિત્રો શરૂઆતમાં કેવું હોય કે આપણા દેશમાં સાધનોનો ઉપયોગ ના થતો હોય, પછી બીજા લોકો એનું ઉત્પાદન ચાલુ કરે તો તકનો લાભ લેવા માટે જે સાધન નિષ્ક્રિય હોય એ પણ કામે લાગી જાય, એટલે પાછા વસ્તુ કે સેવાના ભાવ ઘટી જાય. આવી પરિસ્થિતિ થાય મિત્રો. એક્ઝામ્પલ આપું, શરૂઆતમાં ભારતમાં જ્યારે મોબાઈલ નોકિયા કંપની લઈને આવી ત્યારે મોબાઈલના ભાવ ખૂબ જ ઊંચા હતા. ત્યારે મોટાભાગે વિદેશની કંપનીઓ મોબાઈલ ભારતની અંદર વેચાણ કરતી, પણ ધીમે ધીમે પછી ભારતમાં જ એ મોબાઈલનું ઉત્પાદન થવાનું ચાલુ થઈ ગયું. એટલે પહેલાં જે સાધનો બેકાર પડી રહ્યા હતા હવે એ પણ કામે લાગી ગયા. તો આજે તમે જુઓ મોબાઈલના જે ઘણા બધા હેન્ડસેટ છે એ ઘણા બધાની કિંમત હવે ઘટતી જાય છે. એટલે જ્યારે તમારા દેશના સાધનો પણ ઉપયોગ કરે તો પછી ઉત્પાદન વધતા એ ચીજ વસ્તુના ભાવ એ ઘટતા જશે. શરૂઆતમાં વોડાફોન, આઈડિયા, એરટેલ એ બધા મોબાઈલમાં 2G 3G ની સેવા આપતા હતા, પણ જ્યારે રિલાયન્સ જીઓ શરૂ કર્યું તો એને કારણે તમે જુઓ ઘણા બધા ડેટા પ્લાન છે એના ભાવ ઘટી ગયા. તો આવું બની શકે. હજી પણ જો દેશમાં જે નિષ્ક્રિય સાધનો પડી રહ્યા છે એ પણ જો કામે લાગી જશે અને એ પણ જો ઉત્પાદન વધારતા જશે તો ધીમે ધીમે આ બધા ભાવ કંટ્રોલમાં આવી જશે અને પછી ભાવ ઘટવાના ચાલુ થશે. શરૂઆતમાં પીપીઈ કીટ કેટલી ઊંચી હતી, કારણ કે વિદેશથી લાવતા હતા. પછી ભારતમાં પીપીઈ કીટનું ઉત્પાદન થયું. શરૂઆતમાં એક કીટ 2000ની આવતી હતી, આજે 100-200 રૂપિયામાં મળતી થઈ ગઈ. સેનેટાઈઝર પહેલાં જે 500-600નું આવતું હતું અત્યારે 50-70માં મળતું થઈ ગયું. કારણ કે દેશના સાધનો જ્યારે ઉત્પાદનમાં ભાગ લેવાનું ચાલુ કરે તો ઉત્પાદન વધતા પુરવઠો વધશે, જેથી ભાવ નિયંત્રણમાં આવી જશે. તો ફુગાવાને સમજવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. સરકારે કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધવા હોવા છતાં એ દાબેલો ફુગાવો છે. જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો તે ફુગાવો નથી. અર્થતંત્રના સાધનો બેકાર પડ્યા હોય તો વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે. ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે તે ફુગાવો છે. આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે.
કોઈ પણ દેશના વિકાસને અવરોધવાનું કામ ફુગાવો મિત્રો કરતું હોય છે. તો આપણે ફુગાવાની વાત કરી, ફરી એકવાર રિવાઇઝ કરી લઈશું. ફુગાવો તો સામાન્ય રીતે ભાવ વધારો એ ફુગાવો છે. એપી લર્નરના મતે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ હોય તે સ્થિતિ ફુગાવો છે. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તે ફુગાવો છે. ફુગાવાની સાચી સ્થિતિ સાધનોની પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. ફુગાવાના 4 લક્ષણો છે. ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોના ભાવ વધે છે. નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીએ ફુગાવો છે. સરકાર કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખે તો એ દાબેલો ફુગાવો છે. જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો તે ફુગાવો નથી. અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય તો વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવ ઘટશે. તો આજે આપણે મિત્રો ફુગાવાનો અર્થ અને એના લક્ષણોની મિત્રો ચર્ચા કરી. આપ સરસ રીતે ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો.